નમસ્કાર, વીટીવી ન્યૂઝમાં આપનું ખૂબ સ્વાગત છે। હું છું આપની સાથે રાધા। મહામંથનમાં આજે વાત કરીશું જય હિન્દ की सेना। ए दुश्मन तू समझता क्या है, भारत भोला भाला है। यहाँ का हर नौजवान अपनी मातृभूमि का मतवाला है। क्या समझकर घुस आए थे, ये कोई गांव का मेला है। अरे ये तो भारत का वो भारत है जिसने महाभारत खेला था। ऑपरेशन सिंदूर हजू चालू है। जी हाँ, 22 एप्रिल ए दिवस क्यारेय नहीं भूलाय। नापाक पाकिस्तानना कायरोए हसता रमता ए परिवारोने विंधी नाख्या हता। कोईकना लग्नना 8 दिवस थया हता तो कोईकनो जन्मदिवस। क्यांक बाप दीकरानी अंतिम यात्रा साथे निकળી અને પહેલગામના એ દ્રશ્યો તો કોઈ ક્યારેય નહીં ભૂલે। પતિના મૃતદેહની પાસે મહિલાઓ બેઠી હતી। એ તમામ મહિલાઓના સિંદૂર પાકિસ્તાની આતંકીઓએ છીનવી લીધા હતા। પરંતુ એક કાયર પાકિસ્તાન ભૂલી ગયું કે આ ભારતની અનસુયા જો બ્રહ્મા વિષ્ણુ અને મહેશને બાળક બનાવી શકે છે તો પાકિસ્તાન શું ચીજ છે। આ દેશની સાવિત્રી યમરાજની પાસેથી પોતાના પતિને લાવી હતી તો આ દેશની સાવિત્રીઓના આક્રંદે આજે દુશ્મનોને યમરાજ દેખાડી દીધા છે। સીતા હરણનો એ સમય યાદ કરો। અપમાનનો બદલો લેવા માટે વીર મારુતિ હનુમાનજીનું સિંદૂરપણામાં પ્રતીક કહી શકાય। આખી લંકાને બાળી નાખી હતી। રાજનાથસિંહે કહ્યું કે અમે હનુમાનજીના આદર્શનું પાલન કર્યું છે। જે તેમણે અશોક વાટિકાને નષ્ટ કરી હતી એ વખતે અનુસર્યું હતું। અમે પણ ફક્ત એમને જ માર્યા છે જેમણે અમારા નિર્દોષ લોકોને માર્યા છે। એ કાયર પાકિસ્તાનને સમજવાની જરૂર છે કે આ એ ભારત ભૂમિ છે જેને સદીઓના સપાટા ઝીલ્યા છે। સેંકડો વિદેશી આક્રમણો વેઠ્યા છે। આ એ જ ભારત ભૂમિ જગતના કોઈ પણ ખડક કરતા વધારે અચલતાથી ઊભી છે। એનું જોમ જાગ્રત છે, એનું જીવન અવિનાશી છે। આદિ નથી, અંત નથી, અમર છે। આ એ માતૃભૂમિ છે, ભારતની માતૃભૂમિ। પાકિસ્તાને સમજી લેવું જોઈએ કે દેશમાં કોના સંતાનો છે। માથે કફન બાંધી શસ્ત્રોને હાથમાં લઈ માતૃભૂમિનું રક્ષણ કરનાર ભગતસિંહ, ચંદ્રશેખર, મંગલ પાંડે, ઝાંસીની રાણી, શ્યામજી કૃષ્ણ વર્મા, સરદાર મેડમ કામા, લાલા લજપત રાયના સંતાનો અમે છીએ। ભારતના વીરોમાં સંસ્કારો છે, પરંતુ જરૂર પડીએ ભારતના વીરોના રગે રગમાં વીરતા પણ દોડી રહી છે। અને એ વીરતાના દર્શન આખા દેશ, આખી દુનિયાની સાથે પાકિસ્તાને કર્યા। અને ફાંકા ફોજદારી કરતું એ પાકિસ્તાન આજે ઘૂંટણીએ આવીને બેસી ગયું છે। અચાનક સેનાના વીર જવાનો માં ભોમની હાકલ પડતા નીકળી પડ્યા યુદ્ધના મેદાને। અને પછી પાકિસ્તાનની જે હાલત થઈ છે। 25 થી 30 મિનિટનો એ સમય, 7 શહેરો, 9 ઠેકાણા, 4 પાકિસ્તાનમાં પીઓકેમાં, 24 મિસાઇલ અને 100 થી વધારે આતંકીઓનો ખાત્મો બોલાવી નાખ્યો। હજુ પાકિસ્તાન કંઈ સમજે એ પહેલા જ પાકિસ્તાનના એ તમામ ઠેકાણાઓને તહેસ નહેસ કરી નાખ્યા જ્યાંથી આ બધી પ્રવૃત્તિઓ કરવામાં આવતી હતી। ભારતીય દળોએ અદ્ભુત હિંમત અને બહાદુરી દર્શાવી એક નવો ઇતિહાસ રચી નાખ્યો છે। સેનાએ ચોકસાઈ, સતર્કતા અને સંવેદનશીલતાની સાથે કાર્ય કર્યું છે। કેબિનેટની બેઠકમાં પીએમ મોદીએ ઓપરેશન સિંદૂર માટે ત્રણેય સેનાઓની પ્રશંસા કરી। ઓપરેશન સિંદૂર અંગે તેમણે કહ્યું કે આ નવું ભારત છે। આખો દેશ, આખી દુનિયા અમારી તરફ જોઈ રહ્યો હતો, પરંતુ આ તો થવાનું જ હતું। ત્યારબાદ સેના પ્રેસ કોન્ફરન્સ કરે છે અને આમાં વિદેશ સચિવ વિક્રમ મિસ્રી, સેનાના કર્નલ સોફિયા કુરેશી અને વાયુસેનાના વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે ઓપરેશન વિશેની માહિતી આપી હતી। સૌપ્રથમ હવાઈ હુમલાનો 2 મિનિટનો એ વિડીયો ચલાવવામાં આવ્યો અને આમાં આતંકવાદીઓના ઠેકાણાઓ પર ભારતીય સેનાની કાર્યવાહી બતાવવામાં આવી હતી। એ કાર્યવાહી જે રીતે કરવામાં આવી, ભારતીય સેનાના જવાનો જે રીતે યુદ્ધ માટે એ પડઘા પડ્યા અને નીકળી પડ્યા, ત્યારે એટલું કહેવાની વાત આવે કે પડઘા પડ્યા યુદ્ધના આ શુરાઓ નીકળી પડ્યા। જીવ લઈ હાથમાં માં ભોમ માટે લડી પડ્યા। કેવો જોમ, કેવો જુસ્સો, સૂર્ય તેજ લલાટે સાજે, સિંહ ગર્જના બોલમાં ગાજે। માતૃભૂમિના સૂર સાંભળી ધણ ધણ દુશ્મન ધ્રુજી ઉઠ્યા। પડઘા પડ્યા યુદ્ધના બદલાની આગ હતી, આંખમાં હિંમતનો પગરવ માંડી પડ્યા। માં ભારતીના એ સપૂત, માં ભારતીના એ શુરા, માં ભોમ માટે લડી પડ્યા। અને આજનો દિવસ આખા દેશની માટે ગૌરવનો દિવસ, કારણ કે એ જે 15 દિવસનો વચ્ચેનો સમયગાળો ગયો, 10 થી 15 દિવસનો, ક્યાંક એવું હતું કે મૌન પાડીને બેઠું છે, પરંતુ એ ક્રોધરૂપી મૌન હતું અને એનો બદલો આજે દેશે લઈ લીધો છે।
દેશ જે વાતનો જવાબ માંગી રહ્યો હતો એ વાતનો દેશને આજે જવાબ મળી ગયો છે. સૌ કોઈ ખુશ છે અને સૌ કોઈએ સમજવાની જરૂર અને સાથે સમજી પણ ગયા છે કે આ નવું ભારત છે, આ ભારત ઘરમાં ઘૂસીને મારશે. ફરી એકવાર ઉદાહરણ સ્થાપિત કરી દીધું છે. આ જ મુદ્દા પર કરીશું આજનું મહામંથન. ઓપરેશન સિંદૂર હજુ ચાલુ છે. ઓપરેશન સિંદૂર પર રક્ષામંત્રી રાજનાથસિંહે પ્રતિક્રિયા આપી છે. ભારતીય સેનાએ પોતાના શૌર્ય અને પરાક્રમનો પરિચય આજે આપ્યો. ભારતીય સેનાએ એક નવો જ ઇતિહાસ લખ્યો છે. રાજનાથસિંહે એ પણ કહ્યું કે ભારતીય સેનાએ ચોકસાઈ, સતર્કતા, સંવેદનશીલતાની સાથે કાર્યવાહી કરી છે. જે આતંકી ઠેકાણા નક્કી કરાયા હતા એ યોજના અનુસાર સટીકતાથી તેને ધ્વસ્ત કરી નાખ્યા. એ પણ કહ્યું કે ભારતીય સેનાએ કોઈ પણ પાકિસ્તાની નાગરિકોને આમાં પ્રભાવિત નથી કર્યા. હનુમાનજીના આદર્શનું પાલન સેના દ્વારા કરવામાં આવ્યું છે. જે સૌથી વધારે ગર્વની વાત કહી શકાય, એવા લોકોને જ ઠાર મારવામાં આવ્યા છે જેમણે નિર્દોષ લોકોના જીવ લીધા હતા. કહ્યું પીએમ મોદીના માર્ગદર્શનમાં ભારતીય સેનાએ દેશનું મસ્તક આજે ઊંચું કર્યું છે. શું કહ્યું રક્ષામંત્રી રાજનાથસિંહે, પહેલા એ સાંભળી લઈએ. आप सभी जानते हैं कि आज हमारे प्रधानमंत्री जी के मार्गदर्शन में हमारे भारत की सेना ने हम सभी भारतवासियों का मस्तक ऊंचा किया है. इसलिए मैं चाहता हूं कि एक बार अपने स्थान पर खड़े हो जाएं और मैं नारे लगाऊंगा. हमारे देश के सेना के जवानों के सम्मान में हम सभी बोलेंगे, भारत माता की, भारत माता की, भारत माता की. बहुत बहुत धन्यवाद. साथियों, जैसी कि आप सबको जानकारी है कि कल रात हमारी भारतीय सेनाओं ने अपने अद्भुत शौर्य और पराक्रम का परिचय देते हुए एक नया इतिहास रच दिया है. साथियों, भारत की सेना ने सटीकता, सतर्कता और संवेदनशीलता के साथ कार्रवाई की है. हमने जो लक्ष्य तय किए थे उन्हें ठीक समय तय योजना के अनुसार सटीकता से उन्होंने ध्वस्त किया है और किसी भी नागरिक ठिकाने, सिविलियन पॉपुलेशन को जरा भी प्रभावित न होने देने की संवेदनशीलता भी हमारी सेना ने दिखाई है. यानी एक तरीके से देखा जाए तो हम कह सकते हैं एक तरीके की सटीकता, सतर्कता और मानवीयता यह हमारी भारत की सेना के जवानों ने दिखाई. ત્યારે ઓપરેશન સિંદૂર હજુ ચાલુ છે. ચર્ચા આગળ વધારીશું મહામંથનમાં. હવે ચર્ચામાં જે આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે કમાન્ડન્ટ દેવાંશ ત્રિવેદી, નિવૃત્ત કોસ્ટ ગાર્ડ અધિકારી આપણી સાથે જોડાયા છે. આશિષ કુમાર માધુ, રક્ષા વિશેષજ્ઞ આપણી સાથે જોડાયા છે. કર્નલ અમૃત મકવાણા, રક્ષા વિશેષજ્ઞ કે જેઓ પણ આપણી સાથે જોડાયા છે. મનન ભટ્ટ, રક્ષા વિશેષજ્ઞ આપણી સાથે જોડાયા છે. વિનોદ દારૂવાલા, નિવૃત્ત એરફોર્સ અધિકારી આપણી સાથે જોડાયા છે. નવીન જયહિંદ, રક્ષા વિશેષજ્ઞ આપણી સાથે જોડાયા છે. આપ સૌનું સ્વાગત છે સર. સાથે એક વાત પણ, જય હિન્દ, જય ભારત. શરૂઆત મારે આશિષ કુમાર સર આપનાથી કરવી છે. આજનો દેશ, આજનો દિવસ દેશ માટે ગર્વનો દિવસ એક કાયર ઉપર કાળ બનીને વરસ્યા છે. શું કહેવું આપનું, શું પ્રતિક્રિયા? જય હિન્દ. આજના દિવસની સવાર 1 વાગ્યાની એ શુભ ઘડી 01:00 અવર્સ, એ ઘડીએ ભારતે જે આટલા દિવસથી એક આખું દેશ જેની રાહ જોઈ રહ્યું હતું, આ દેશના જે લોકોને અફેક્ટ થયા હતા, જે દેશમાં એક જાતનું એક સેન્સેશન હતું કે હવે શું, હવે કેવી રીતે કરીશું, આનું શું કરીશું, અમને લોકોને ફીલ થઈ રહ્યું છે કે જાણે અમારી લોકોની હત્યા થઈ છે, અમારા ભાઈઓની હત્યા થઈ છે. એ બધાનો બદલો એક સાથે લેવામાં આવ્યો અને એક 25 મિનિટની અંદર 9 અલગ અલગ ટેરરિસ્ટ લોકેશન ઉપર એટેક કરી અને બધું નેસ્તો નાબૂદ કરી દીધું અને એક રીતે એક પરચમ લહેરાવી દીધું કે જો તમે અમારી સાથે મગજમારી કરશો તો અમે તમને ક્યાંય પણ છુપાયેલા હશો, અમે તમને નહીં રહેવા દઈએ. અને ટાર્ગેટ શું હતું? એલઓસીથી 10 કિલોમીટરથી લઈ અને એલઓસીથી 100 કિલોમીટર સુધી. અને આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું. એક પણ જાતની, કોઈ પણ જાતની આપણને હાનિ નથી થઈ, કોઈ નુકસાન નથી થયું. જે લોકોએ આ હમલામાં ઇન્વોલ્વ હતા તે લોકોએ ગયા, પોતાનું કાર્ય કર્યું અને પાછા આવીને સવારની ચા એમણે કદાચ તેમના ફેમિલી સાથે પીધી હશે, બ્રેકફાસ્ટ એમના ફેમિલી સાથે કર્યો છે.
This is the output of the precise, well-planned mission carried out by the most trained forces in the world. બિલકુલ સર. અને હવે મારે દેવાંશ સર આપની પાસેથી એ પ્રતિક્રિયા મેળવવી છે. નો ફર્સ્ટ યુઝ, ભારતની ક્યારેય પહેલી એ પ્રકારની કામગીરી નથી રહી અને હવે જ્યારે જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે, શું કહેશો આપ? શું અનુભવી રહ્યા છો દેશ માટે અને દેશના વીર જવાનો માટે? નમસ્કાર મિત્રો. જેવી રીતે આપણે સાંભળ્યું કે આપણા માનનીય રક્ષામંત્રીએ કીધું હતું કે આ સટીક અને સંવેદનશીલ અને એક બહુ જ સાર્થક એક આપણો એટેક રહ્યો છે, જે આપણે બહુ જ સમજી વિચારીને આ ઇન્સિડન્ટ જે આપણે થયો હતો પહેલગામના, એના પછી બહુ ઘણું સમજી વિચારીને આપણે પગલું લીધું છે, જ્યાં બહુ જ સ્ટ્રેટેજિકલી આપણે નોન પોઝિશન્સ ઉપર એની સિવિલિયન કેઝ્યુઅલિટી આપણે એ કર્યું છે. અને એ આપણો ધ વેરી પર્પઝ ઓફ ધીસ એટેક વોઝ દેટ કોઈ જાતનો એમનો સિવિલિયન ટાર્ગેટ નથી ડિસ્ટ્રોય કરવામાં આવ્યો અને આપણે બહુ જ પ્રિસાઇસલી એને આપણે એટેક કર્યો છે. આપણો બીજો કોઈ જ મુદ્દો નહોતો અને આપણો મેઇન એમ ઇઝ ટુ રિમૂવ ટેરરિઝમ. જે ટેરરિઝમ આપણે ખતમ કરવી છે આપણા નેબરહુડમાં, આપણા દુનિયામાં, એના તરફમાં ભારતનો બહુ જ ઉત્તમ પગલું છે. ઓકે મનન સર, હવે આપની પાસેથી મારે પ્રથમ પ્રતિક્રિયા મેળવવી છે, સાથે એ પણ કે દેશમાં સિંદૂરનું શું મહત્વ છે, આપણી સંસ્કૃતિમાં સિંદૂરનું શું મહત્વ છે, સૌ કોઈ જાણે છે અને ત્યારબાદ ઓપરેશન સિંદૂર, શું કહેશો આપ? જે આતંકીઓએ આપણા સેથાના સિંદૂર, આપણી બહેનોના સેથાના સિંદૂરો ઉજાડ્યા હતા, એ આતંકીઓને ઓપરેશન સિંદૂરથી ભારતે પોતાની એક સાંસ્કૃતિક મેસેજ પણ આપ્યો છે કે ભારતની સંસ્કૃતિ શું રહી છે અને એ બહેનોના સેથાના સિંદૂર ઉજાડનારને મૂકવામાં નહીં આવે. એવા લોકો કે જેમણે લોકોનો ધર્મ પૂછીને કલમા બોલાવીને માર્યા, એ લોકોની પાછળ હવે કલમા બોલાવવામાં આવી રહ્યા છે. એટલે આતંક વિરુદ્ધની એક બહુ ડિસિઝિવ કાર્યવાહી થઈ છે અને ભારત જ્યારે પણ કોઈ સૈન્ય કાર્યવાહી કરે છે ત્યારે પોતાની સંસ્કૃતિને ભૂલતું નથી. એટલે આજે રક્ષામંત્રી શ્રી રાજનાથસિંહે હનુમાનજીને યાદ કર્યા અને એમણે કહ્યું કે જેણે આપણને નુકસાન કર્યું હતું, આપણે એમને જ નુકસાન કર્યું છે, એમને જ નષ્ટ કર્યા છે. અશોક વાટિકામાં જે રીતે હનુમાને એમની જેણે પૂંછડી ખેંચી હતી, એમને જેણે પજવ્યા હતા, એ રાક્ષસોને જ માર્યા. એટલે ભારતે પણ એ જ રાક્ષસોને માર્યા જે આતંક પાછળ જવાબદાર છે, જે ક્રોસ બોર્ડર ટેરરિઝમ માટે જવાબદાર હતા. ભારતનું આ પ્રિસિઝન સ્ટ્રાઇક કરવાનું ડિસિઝન અને એમાં સ્ટેન્ડ એલોન પ્રિસિઝન સ્ટ્રાઇક કરવાનું જે નિર્ણય છે એ ખરેખર ખૂબ બિરદાવવા લાયક છે. અને એમાં તમે પ્રેસ નોટને આજે સવારની જે પ્રેસ નોટ આવી, એ પ્રેસ નોટને વાંચો ને તો એમાં લખ્યું છે કે ઇન્ડિયન આર્મ ફોર્સિસ દ્વારા એક્શન થઈ છે. એટલે કે ત્રણેય સેનાઓનું ઇન્વોલ્વમેન્ટ આ એક્શનમાં હતું. શું ઇન્વોલ્વમેન્ટ હતું હજી વાત બહાર નથી આવી, પણ એટલું ચોક્કસ છે કે આમાં કેટલાક શેષનાગ અને નાગસ્ત્ર નામના એક લોઇટરિંગ એમ્યુનિશન્સ જે ભારતમાં બનેલા છે એ પણ વાપરવામાં આવ્યા છે. એટલે કે ભારતની અંદર જે આપણે મેક ઇન ઇન્ડિયા ઇન ડિફેન્સની વાત કરીએ છીએ, જે આત્મનિર્ભર ભારતની વાત કરીએ છીએ, એટલે જ્યારે ભારત આતંકીઓની વિરુદ્ધ સ્ટ્રાઇક કરે છે ત્યારે પણ કેટલાક આત્મનિર્ભર ભારતમાં બનેલા એમ્યુનિશન વાપરે છે. ભારત પોતાની શક્તિનું, ક્ષમતાનું, તકનીકી ક્ષમતાનું દુશ્મનને એક પરિચય આપી રહ્યો છે અને એક મેસેજ એવો પણ જઈ રહ્યો છે કે આપણે 9 ટાર્ગેટ્સ પર હુમલો કર્યો છે, પરંતુ અમારી પાસે 21 ટાર્ગેટ્સ છે, જે અમે પ્રેસ કોન્ફરન્સની અંદર ઓપનલી બતાવ્યા છીએ. એટલે ઇટ ઇઝ નોટ ઓવર યેટ, પિક્ચર અભી બાકી છે. ઓકે સર, હું આપને વચ્ચે રોકવા માંગુ છું, પરંતુ એક મહત્વના સમાચાર આ તમામની વચ્ચે હાલ સામે આવી રહ્યા છે. હુમલા બાદ, ભારતની જે જવાબી કાર્યવાહી બાદનું જે ભારતના લોકોને તૈયાર કરવામાં આવી રહ્યા છે, બ્લેકઆઉટના દ્રશ્યો સુરતથી સામે આવ્યા છે. સમગ્ર સુરતના લોકોએ બહોળા પ્રમાણમાં પ્રતિસાદ આપ્યો છે આ વાતને લઈને, ઓપરેશન સિંદૂર અને ત્યારબાદની કાર્યવાહી. પરંતુ લોકોને પણ સાવચેત રહેવા માટે તંત્ર દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી રહી છે, આકાશી દ્રશ્યો, આ ડ્રોન વિઝ્યુઅલ સુરતથી સામે આવ્યા છે. સુરતમાં બ્લેકઆઉટ કે જેના આ દ્રશ્યો સામે આવ્યા છે, લોકોએ કેવી રીતે આમાં પ્રતિસાદ આપ્યો છે, લોકો કેવી રીતે સાથે છે. દેશની જ્યારે વાત આવે છે ત્યારે આખો દેશ એક થાય છે. કોઈ પક્ષ, વિપક્ષ, લોકો, ધર્મ કશું જ ભારતમાં નથી હોતું અને એનું શ્રેષ્ઠ ઉત્તમ ઉદાહરણ આ સુરતથી દ્રશ્યો સામે આવ્યા છે. લોકોને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે કે જો આ પ્રકારની પરિસ્થિતિ આવે, પરિસ્થિતિ કદાચ વણસે તો લોકોએ કયા પ્રકારનું ધ્યાન રાખવું જોઈએ, શું સૂચિત પગલાં લેવા જોઈએ, તમામ વસ્તુ માહિતી આપવામાં આવી રહી છે. અને સાયરન પણ વગાડવામાં આવ્યા અલગ અલગ જગ્યા પરથી. 4 વાગ્યાથી કન્ટિન્યુ એ દ્રશ્ય આપણે જોઈ રહ્યા છીએ. ત્યારબાદનો આ સુરતનો નજારો છે, સુરતના ડ્રોન વિઝ્યુઅલ, આકાશી દ્રશ્યો કે જેને આપ જોઈ શકો છો.
બ્લેકઆઉટના દ્રશ્યો છે. ચારેય તરફ અંધારું અને લોકો દ્વારા પણ બહોળા પ્રમાણમાં આ વાતને લઈને પ્રતિસાદ આપવામાં આવ્યો છે. અને ત્યારબાદ સુરત બાદ ભાવનગરના પણ અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ ટીવી સ્ક્રીન પર. આ દ્રશ્યો ભાવનગરના છે. ભાવનગરના લોકોએ પણ બહોળા પ્રમાણમાં પ્રતિસાદ આપ્યો છે આ વાતને લઈને. બ્લેકઆઉટ કે જ્યાં દુશ્મનોને હુમલો કરવામાં થોડી મુશ્કેલી થઈ જાય, બ્લેકઆઉટના અમુક નિયમો છે કે જે નિયમોનું પાલન કરાવવામાં અથવા તો લોકોને પહેલેથી શીખવવામાં આવે છે. 50 થી 54 વર્ષ બાદનો એ સમયગાળો કે જ્યારે ફરી એકવાર જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ દેશમાં ઉદ્ભવી અથવા તો જો કદાચ શક્યતા આવીને ઉભી રહી હોય તો ત્યારે લોકોને શું કરવું, તેના માટે તંત્ર દ્વારા સતર્કતાના ભાગરૂપે આ એક મોક ડ્રીલ કરાવવામાં આવી રહી છે, જેના બ્લેકઆઉટનો નજારો આ ભાવનગરનો છે. અને ચર્ચા આગળ વધારીશું. નિવૃત્ત એરફોર્સ અધિકારી વિનોદ સર, હવે આપની પાસે મારા આવવું છે, આપની પાસેથી એ જાણવું છે કે પાકિસ્તાન દ્વારા જે નાપાક હરકત કરવામાં આવી છે એનો જડબાતોડ જવાબ શું કહેશો આપ, શું આપની પ્રતિક્રિયા સર? વિનોદ સર, આપના સુધી અવાજ આવી રહ્યો છે? હા જી બોલો. જી સર, ખૂબ સ્વાગત છે આપનું મહામંથનમાં. મારો સવાલ આપને એ છે કે પાકિસ્તાન દ્વારા જે નાપાક હરકત કરવામાં આવી ત્યારબાદ આટલા દિવસો બાદ જડબાતોડ જવાબ શું કહેશો, આપની શું પ્રતિક્રિયા સર? આમાં એવું છે કે પાકિસ્તાન તો નાપાક છે જે આખી દુનિયા જાણે છે. એ નાપાક હોવાને નાતે એ આપણી નારી શક્તિ પર જે પ્રહાર કર્યા છે એનો જડબાતોડ જવાબ તો કાલે રાત્રે મળી જ ગયેલો છે એમને. હેલો. જી જી સર, આપ બોલો, આપનો અવાજ આવી રહ્યો છે સર. હેલો. જી જી જી. હેલો. ઓકે, ઠીક છે, થોડો ટેકનિકલ પ્રોબ્લેમ લાગી રહ્યો છે. નવીન સર, આપની પાસેથી પ્રથમ પ્રતિક્રિયા મેળવવી છે. સેનાએ દેશનું મસ્તક. હેલો હેલો હેલો. પાકિસ્તાન જે ઠીક છે. છે અને હા. આપણા દેશ પર જે હુમલો કર્યો છે અને નારી શક્તિ પર જે હુમલો કર્યો છે એ સાફ બતાવે છે કે પાકિસ્તાન કેટલું કાયર છે. આપણા લગભગ 25 બહેનોના સિંદૂર એમણે છીનવી લીધા છે. ઓકે, ઠીક છે નવીન સર, હવે આપની પાસે ભારતે ઓપરેશન સિંદૂર જે કર્યું છે આપની પ્રથમ પ્રતિક્રિયા શું કહેશો સર આપ? भारत के लोगों से उन्होंने पूछा था कि भारत का धर्म क्या है, तो भारतीय सेना ने आज उसको बड़े अच्छे ढंग से एक बता दिया कि धर्म पूछा था ना, तो हमारा धर्म हिंदुस्तान, जाति हिंदुस्तानी है, तिरंगा सीने पे रखते थे, इसलिए जय हिंद भारतीय सेना की निशानी थी. इस ऑपरेशन सिंदूर के अंदर उन्होंने तो धर्म पूछ करके हमारे ऊपर एक कायराना हमला किया, लेकिन हमारे सैनिकों ने, जैसे आज भारत के रक्षा मंत्री ने कहा कि हनुमान जी का एक नियम होता है, उसी हनुमान जी के एक नियम के अनुसार उन्होंने जो कहा कि तुमने तो धर्म पूछ करके मारा था, लेकिन भारत के वीरों ने आतंकवादियों के ठिकानों को देख करके मारा है, चुन चुन करके मारा है. ये सिंदूर का बदला है, अभी हाथों की मेहंदी का बदला बाकी है. और जो ये पूछते हैं ना कि भारत का, आज उस आतंकवादी मकसूद ने एक बयान दिया कि काश मैं भी मर जाता, तो हमें तो ये चिंता है कि कभी वो हार्ट फेल होकर के ही नहीं मर जाए. अरे तेरे को तो हमारी भारतीय सेना की वीरों की मिसाइलें घर में ढूंढ करके मारेंगी, थोड़ा सा इंतजार कर. और आतंकवादियों के उन आकाओं को आज भारत की इस मॉक ड्रिल से ही समझ लेना चाहिए कि भारत का प्रत्येक नागरिक भारत की मां के प्रति कर्तव्यबद्ध है. आज इस छोटी सी एक मॉक ड्रिल में आपने देखा होगा कि राज्यों के प्रत्येक स्कूलों के अंदर, चाहे वो स्काउट्स गाइड्स के बच्चे हैं, चाहे एनसीसी के बच्चे हैं या दूसरे, वो पहले से ही सैनिक प्रशिक्षण, प्रारंभिक सैनिक प्रशिक्षण लेकर के तैयार बैठे हैं. और भारतीय सेना को प्रत्येक 140 करोड़ के इस देश में प्रत्येक नागरिक भारतीय सेना के साथ खड़ा है. और हम पाकिस्तान और उनके आकाओं को साफ शब्दों में ये बता देते हैं कि भारतीय सेना संसार की सबसे
खूबसूरत और बेहतरीन सेना है। तुमने आतंकवादियों को कहीं भी छुपा रखा हो, न भारतीय सेना का निशाना चूकेगा और न ही भारतीय सेना का कोई जो है एक एक बच्चा धर्म निभाने में चूकेगा। कल जब आपने देखा होगा कि एयर स्ट्राइक हुई, उसका नेतृत्व भारतीय बेटियों ने किया। जी, जो व्योमिका एक हरियाणा की बेटी है, हरियाणा के एक छोटे से गांव की बेटी है, उस बेटी ने अपने शौर्य से यह दिखा दिया कि हम किस तरीके से लड़ भी सकते हैं और जरूरत पड़ने पर आतंकवादियों के घर में घुस करके उसको मार भी सकते हैं। क्योंकि बेटियों के लिए ही संदेश होता है कि माँ और बाप की प्यारी दुलारी होती हैं बेटियां, और जब बैठती हैं घोड़े पर तो झांसी के रूप की रानी है बेटियां, और जब उठाती हैं राफेल हाथ में तो भारतीय सेना की वीर और प्रहरी है बेटियां। तो इसी आधार पर इन आतंकवादियों को ये चेतावनी भी है कि अब नहीं छोड़ेंगे, न भारतीय सेना का निशाना चूकेगा और न ही भारतीय सेना के सैनिक चूकेंगे। जी सर। इस मौके पर मेरा समस्त देशवासियों के वीटीवी के माध्यम से ये निवेदन भी है कि जब आपके गांव से, आपके मोहल्ले से, आपके आस पड़ोस से कोई भी सैनिक की अगर टुकड़ी गुजरती है तो खड़े होकर के उसको सम्मान में जय हिंद बोलना और जय हिंद बुलवाना। उसकी वीडियो कोई भी सोशल मीडिया पे अपलोड ना करना, क्योंकि ये दुश्मन देशों के लिए एक खबर भी हो सकती है। और आप किसी भी तरह की भारतीय नागरिक को घबराने की जरूरत नहीं है। जी, आप जी। निश्चिंत होकर अपने घरों में सोना, लेकिन सचेत रह करके जो भी आपको भारतीय सरकार की तरफ से, सेना की तरफ से किसी भी तरह का आपको जो भी दिशा निर्देश मिलता है उसका पालन करना और अपनी भारतीय सेना पर भरोसा रखना। आपको किसी भी तरह की आंच नहीं आएगी, बिल्कुल। क्योंकि मेरी भारतीय सेना का जो जवान है वो अपने सीने पर गोली खा लेगा, लेकिन हमारे देश के सिविलियंस पे एक रत्ती भर भी आंच नहीं आने देगा। બિલકુલ સર, અને એ જ વિશ્વાસ આખા દેશના લોકોને 140 કરોડ જનતાને ભારતની 3 સેનાના જવાનો પર છે। આજે હું પણ એટલો ગર્વ અનુભવી રહી છું, કારણ કે જેટલા ગેસ્ટ છે એ ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક રીતે સેનાની સાથે જોડાયેલા છે, એટલે ખૂબ જ ગર્વ છે આજે આખા દેશને। કર્નલ અમૃતસર, હવે આપની પાસેથી પ્રથમ પ્રતિક્રિયા મારે મેળવવી છે। આપ શું કહેશો ઓપરેશન સિંદૂર વિશે? ऑपरेशन सिंदूर सफल बनाने के लिए इसके 4-5 पहलू है। दर्शक मित्रों को मैं सबसे पहले बताना जरूर चाहूंगा कि आदेश दे देने से कोई ऑपरेशन सक्सेस नहीं होता है। सक्सेस बनाने के लिए जब तक आपके पास स्ट्रांग नेतृत्व नहीं है, जब तक आपके पास इच्छा शक्ति वाला जो प्रधानमंत्री नहीं है, जो कि अपना स्वयं ऑर्डर ले सकता है और ऑर्डर दे सकता है, और तीसरी बात, जब तक हमारी सेना का मजबूत मनोबल नहीं है तो किसी भी मिशन के अंदर हम कामयाब नहीं हो सकते, और जब तक पूरा देश हमारे साथ नहीं है तब तक भी इस मिशन में हम सफल नहीं हो सकते हैं। इसके अलावा जब तक हमारी विदेश नीति यानी कि विदेश के देशों का इस टॉलरेंस, जीरो टॉलरेंस ऑन द टेररिज्म के ऊपर जो है ये हमें पॉलिसी बनाई है, तो दुनिया के देशों का हमें जो समर्थन मिला है, जिसकी बदौलत ये जो मिशन है ये सादा मिशन है। सिंदूर, ऑपरेशन सिंदूर, जो भारतीय का तीनों सेनाएं, नौसेना, वायुसेना एंड थल सेना ने मिलकर के इस सिंदूर, ऑपरेशन सिंदूर को अंजाम दिया है। और ये आपने देखा होगा कि हमारे आज नहीं, इससे पहले भी हमारे पुलवामा अटैक हुआ, इसके बाद जो है उड़ी अटैक हुआ, पहलगांव अटैक हुआ, इसके बाद पठानकोट अटैक हुआ, पार्लियामेंट अटैक हुआ, उसमें कई हमारी बहनों ने अपना सिंदूर को गंवाया है, कई माताओं ने अपना सिंदूर गंवाया है। तो उनको सिंदूर का जो बदला लेने के लिए ये 6/7 की नाइट को, जहां स्ट्रांग मजबूत मनोबल हो, स्ट्रांग नेतृत्व हो, उन्होंने तीनों सेना के जो अध्यक्ष है उनको बारी बारी से एक एक करके अपने घर पे बुलाया, ऑफिस में बुलाया, और उनको पूरी पूरी छूट दे दी कि अभी आप टारगेट सिलेक्ट करना आपका काम है, तारीख सिलेक्ट करना आपका काम है, समय आपको मैं पूरा देता हूं, हम आपको इसमें किसी भी साइड से इंटरफियर नहीं करेंगे।
और मैं भारत की नारी शक्ति को सैल्यूट करता हूं कि भारत की जो हमारी विंग कमांडर वामिका सिंह है और भारतीय सेना की जो सोफिया कुरैशी हैं, जो बड़ौदा से लिंक करती है, यहाँ MS यूनिवर्सिटी में 99 में उन्होंने अपना 97 में यहाँ पे उन्होंने स्टडी किया है। इसके बाद कमीशन लेकर के आज जो है बड़ौदा का, गुजरात का और भारत का गौरव बनी हुई है। हमारे लिए बड़े गौरव की बात है कि इतने बड़े मिशन को पार करने के लिए 2 महिलाओं का जो इन्वॉल्वमेंट है ये एट पार था। उसको दोनों महिलाओं को, महिला अधिकारी को मेरी ग्रेट सैल्यूट है, भारत के प्रधानमंत्री को सैल्यूट है और भारतीय थल सेना, नौसेना एंड वायुसेना ने जिस प्रकार से कोऑर्डिनेशन के साथ हमारे CDS साहब लेफ्टिनेंट जनरल अनिल चौहान और इसके बाद तीनों सेनाओं की सुप्रीम कमांडर वो हमारी नारी शक्ति है द्रौपदी मुर्मू, जो थल सेना, वायुसेना और नौसेना के सबसे बड़े कमांडर के रूप में अगर कोई उनके ऑर्डर के बिना भारतीय सेना किसी भी देश के ऊपर हमला नहीं कर सकती है तो ऐसी सुप्रीम कमांडर को भी मेरी सैल्यूट है। और जिस प्रकार से सारा कोऑर्डिनेशन, विदेश के साथ कोऑर्डिनेशन हो, विपक्ष के साथ कोऑर्डिनेशन हो, उनके साथ एकता हो, देश के प्रत्येक नागरिक हमारे साथ खड़ा है और उसी समय मात्र और मात्र 25 मिनट के अंदर टारगेट सिलेक्ट, टारगेट लोकोन सारे एक साथ मिलकर के 1:05 पर हमला करके विदिन 25 मिनट्स के पाकिस्तान के पर खच्चे उड़ा दिए। जो उग्रवादी जो सीमा पार से 740 किलोमीटर दूर हमारी जो 700 लंबी सीमा रेखा है, अंकुश रेखा है, वहां पे 100 किलोमीटर अंदर उसके घर में घुस करके हमारी राफेल मिसाइल की उसकी 2 मिसाइलें हैं, स्काल्प मिसाइल एंड हैमर मिसाइल के द्वारा जो हमला किया गया, जो हमले के कारण उनके 200 से अधिक उग्रवादियों का खात्मा हुआ है। और खास करके मसूद अजहर जिन्होंने की IC-814 को अगवा किया था और कंधार में ले जाकर के हमारे उनको कई उग्रवादियों को छुड़ा करके लेके गया था। पार्लियामेंट अटैक के अंदर भी हमारे कई जाबाज सैनिक शहीद हुए थे। तो आज उनको बदला लेने के लिए उनके परिवार से उनकी पत्नी, उनका भाई और उनके परिवार वाले 14 लोग इस हमले के अंदर वो अल्लाह को प्यारा हो गए हैं और उनको बड़ा दुख है। तो आज उनको आंखों से रुलाया है। बिल्कुल एक मैसेज भी पहुंच गया वहां सर कि हमारी भारतीय सेना ने करके दिखाया है। बिल्कुल एक मैसेज भी पहुंच गया सर कि ये नया भारत है, घर में घुस के मारेगा। અને સાથે નારી જગતનું સામર્થ્ય વિશે થોડી વાત કરી લઈએ। અનસુયા સ્વરૂપે ત્રિલોકના નાથને નવજાત શિશુ બનાવી શકે છે તો એ પોતાના પતિને યમરાજ પાસેથી પાછી લાવી શકે છે। આ દેશની નારી જગત એ આ દેશની નારી શક્તિ છે અને એમાં હજુ 2 નામ સોફિયા કુરેશી, વ્યોમિકા સિંહ કે જેણે ફરી એકવાર સાબિત કરી દીધું કે નારી જગતનું સામર્થ્ય હંમેશા અમર્યાદ રહ્યું છે। આશીષ સર, ફરી એકવાર આપની પાસે ભારતે જે આ કાર્યવાહી કરી છે એમાં ભારતે કેટલી સતર્કતા દાખવી હશે, શું કહેવું આપનું આ મુદ્દે? જ્યારથી અટેક થયો છે લગભગ 15 દિવસથી બધા લોકો વિચારી રહ્યા હતા કે શું થઈ રહ્યું છે, શું થઈ રહ્યું છે, શું કરી રહ્યો છે। 15 દિવસ સુધી પ્લાનિંગ કર્યું છે, એક વસ્તુ આઈડેન્ટિફાઈ થઈ છે, ઇન્ટેલિજન્સ રિપોર્ટ ગેધર કરવામાં આવી છે, લોકેશન્સ આઈડેન્ટિફાઈ થયા છે, પિન પોઈન્ટ થયા છે કે આ એક પર્ટિક્યુલર જગ્યાએ દે આર બીન પિન પોઇન્ટેડ અપ ટુ ઇન સ્ક્વેર ફીટ, કે એવું ના થાય કે બાજુના કોઈ ઘરની અંદર કોઈને નુકસાન થાય કે આજુબાજુ વાળાને કોઈને તકલીફ ના પડે। જે પ્રિસાઇઝ લોકેશન થયા છે આ બધું પ્લાનિંગ 15 દિવસથી ચાલતું હતું। મીનવાઇલ ગવર્મેન્ટે 2 અપ્રોચ લીધા, એક હતો એડમિનિસ્ટ્રેટિવ એપ્રોચ ઓર ડિપ્લોમેટિક એપ્રોચ અને એક હતો મિલિટરી એપ્રોચ। તો એડમિનિસ્ટ્રેટિવ કે ડિપ્લોમેટિક એપ્રોચમાં 10 દિવસ સુધી પાકિસ્તાનને અલગ અલગ રીતે આ લોકોએ અળગું પાડતા ગયા। આપણા દેશના જે બી ડિપ્લોમેટ્સ છે એ લોકો આખી દુનિયામાં એને અલગ કર્યું, એની ઉપર એને પાણી બંધ કર્યું, એને યુએનમાં પાકિસ્તાન ઇઝ અ નોન પરમાનન્ટ મેમ્બર ઓફ ધ UN સિક્યુરિટી કાઉન્સિલ એઝ ઓફ નાઉ। અત્યારે એને UNSC માં પણ આ ઇસ્યુ લઈને ગયો અને ત્યાં પણ ભારતે એને સક્સેસ ના થવા દીધું। મીનવાઇલ જયારે આ બધી પ્રિપેરેશન થઈ ગઈ અને એક ઘડી આવી, એ ઘડીએ ભારતે પોતાનું કામ કરી દીધું। તો ટુ ડુ એન અટેક એ બહુ નાની કોઈ સ્ટ્રીટ ફાઇટ કરવા જેવી વાત નથી। તમારી પાસે પ્રિસિઝન છે, તમારી પાસે, અને અવર ફોર્સિસ આર વેરી વેલ ટ્રેન ફોર ડુઇંગ ધીસ। જો કોઈ એમ નથી કહેતું કે એરફોર્સે કર્યું કે આર્મીએ કર્યું કે નેવીએ કર્યું, હંમેશા કહેવાય છે ઇટ ઇઝ બીન ડન બાય ધ આર્મ ફોર્સિસ વિચ ઇન્ક્લુડ્સ ઓલ ધ 3 ફોર્સિસ ઇન્ક્લુડિંગ ધ ઇન્ટેલિજન્સ વિંગ। રોએ ટાર્ગેટ્સ આપ્યા, ઇન્ટેલિજન્સ આપી, એ જોયું, જાણ્યું, સમજ્યું
અને એવું નથી કે ખાલી હમણાંની વાત છે. જ્યારે કોન્ફરન્સ થઈ એ કોન્ફરન્સ પહેલા એક વિડીયો બતાવ્યો, જે વિડીયોમાં 2001 થી લઈને અત્યાર સુધીના અટેક એમણે અલગ અલગ ટાઈમે બતાવ્યા. તો જે લોકો જેમાં ઇન્ક્લુડ હતા, હું એક સાઈડ લખીને લાવ્યો છું, થોડું ટાઈમ લઉં છું તમારું, કે ભાઈ જે સર્જલ કેમ્પ હતો સિયાલકોટ વાળો, એ કેમ્પમાં એ આતંકીઓ ટ્રેન થયા હતા જે લોકોએ જમ્મુ કાશ્મીરમાં માર્ચ મહિનામાં એટેક કર્યો હતો જમ્મુ કાશ્મીર પોલીસ ઉપર. પછી જે મેમુના જોયા કેમ્પ હતો સિયાલકોટમાં, અગેન દે વેર રિસ્પોન્સિબલ ફોર પઠાનકોટ એટેક. જે મરકઝ તૈયબા કેમ્પ હતો મુરિદકેમાં, દે વેર રિસ્પોન્સિબલ ફોર મુંબઈ એટેક. જે સુભાનલ્લા કેમ્પ હતો એ ભાવલપુર વાળો, કે જેમાં તો આખું ઇટ ઇઝ એન ઓર્ગેનાઇઝેશન, એટલો મોટો કેમ્પ હતો કે ત્યાં 5 મિસાઇલો મારવી પડી હતી, અને એ મેઇન આનું આખું એપિક સેન્ટર હતું. તો 2001 થી લઈને અત્યાર સુધીમાં જેટલું બી થયું છે તે દરેક વસ્તુનો બદલો એક સાથે લીધો, દરેકે દરેક. તો એમને કીધું કે ભાઈ એવું નથી કે તમે 2001માં કર્યું તો અમે 2025માં ભૂલી નથી ગયા, અમને યાદ છે કે તમે 2001માં શું કર્યું હતું, અને હજુ બી અમને યાદ છે કે તમારી પાસે બીજી કેટલી એવી લોન્ચિંગ પેડ્સ છે, જેટલા કહેવાય એટલે ટેરર હબ્સ છે, અને અમે ઈચ્છીએ ત્યારે અમે એને મારી શકીશું. બિલકુલ સર. અને જ્યારથી આ કરતૂત કરવામાં આવી ત્યારથી પાકિસ્તાનની ઊંઘ તો હરામ થઈ ગઈ છે, પરંતુ હજુ પણ એ પ્રકારની નિવેદનો આપવામાં આવી રહ્યા છે કે અમે બદલો લઈશું, આમ કરીશું, તેમ કરીશું, પરંતુ એના માટે ત્રેવડ પણ જોઈએ, જે કદાચ અઘરી વાત છે પાકિસ્તાન માટે.